સુરતમાં સાડીઓ સગે વગે કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। 20 વર્ષ પછી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। 9.47 લાખની સાડીઓનો જથ્થો આરોપી સગે વગે કરતો હતો, ત્યારે આરોપીને પોલીસે 20 વર્ષ પછી ઝડપી પાડ્યો છે। આરોપી છુપાઈને મંદિરનો પૂજારી બની ગયો હતો। ભૈરુદાસ વૈષ્ણવ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં આરોપી સાડીઓ સગે વગે કરતો હતો। 9.47 લાખની સાડીઓનો જથ્થો સગે વગે કરતો હોવાનું સામે આવ્યું છે। આરોપી છુપાઈને મંદિરનો પૂજારી બની ગયો હતો, તો ભૈરુદાસ વૈષ્ણવ નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે અને પોલીસ દ્વારા આ શખ્સ પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો આરોપીને પોલીસે 20 વર્ષ પછી ઝડપી પાડ્યો છે। 9.47 લાખની સાડીઓનો જથ્થો આરોપી સગે વગે કરતો હતો। તો ભૈરુદાસ વૈષ્ણવ નામનો આરોપી છે, તેને પોલીસે હાલ ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આરોપી છુપાઈને મંદિરમાં પૂજારી બની ગયો હતો, તો આરોપીને પોલીસે 20 વર્ષ પછી પકડી પાડ્યો છે। 9.47 લાખની સાડીઓનો જથ્થો ભૈરુદાસ વૈષ્ણવ નામનો શખ્સ સગે વગે કરતો હતો। સુરતમાં આ પ્રકારે સાડીઓ સગે વગે કરનાર આરોપી ઝડપાઈ ગયો છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો 20 વર્ષ પહેલા સાડી પોલિશિંગનું કામ કરતો ભૈરુદાસ વૈષ્ણવ હાલ પોલીસ અટકાયત કરી છે। પોલીસે આ શખ્સની અટકાયત કરી છે અને પોલીસે હાલ આ શખ્સ પાસેથી વધુ પૂછપરછ હાથ ધરી છે। આરોપીને પોલીસે 20 વર્ષ પછી ઝડપી પાડ્યો છે। તો આરોપી છુપાઈને મંદિરમાં પૂજારી બની ગયો હતો। 9.47 લાખની સાડીઓનો જથ્થો આરોપી સગે વગે કરતો હતો। કુલ 9.47 લાખની સાડીઓનો જથ્થો આરોપીએ સગે વગે કર્યો હતો। આરોપીને પોલીસે 20 વર્ષ પછી ઝડપી પાડ્યો છે। આરોપી છુપાઈને મંદિરનો પૂજારી બની ગયો હતો। તો ભૈરુદાસ વૈષ્ણવ નામનું આ શખ્સ છે। ભૈરુદાસ વૈષ્ણવ નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતમાં સાડીઓ સગે વગે કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। 20 વર્ષ પહેલા સાડી પોલિશિંગનું કામ કરતો ભૈરુદાસ વૈષ્ણવ ઝડપાઈ ગયો છે। તો સાડી પોલિશિંગના મજૂરીના પૈસા વેપારીને નહીં ચૂકવતા સાડીનો જથ્થો તે સગે વગે કરતો હતો। આ મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। 20 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા આરોપીને પોલીસે 20 વર્ષ પછી ઝડપી પાડ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પૂજા નિષાદ જોડાઈ ગયા છે। જી પૂજા, સુરતમાં સાડીઓ સગે વગે કરનાર આરોપી ઝડપાઈ ગયો છે, શું છે વધુ વિગત? સુરતમાં આ પ્રકારે સાડીઓ સગે વગે કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। 20 વર્ષ પહેલા પોલીસ મથકમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી, ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરતા આરોપીને પોલીસે 20 વર્ષ પછી ઝડપી પાડ્યો છે। ભૈરુદાસ વૈષ્ણવ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। તો આરોપી છુપાઈને મંદિરનો પૂજારી બની ગયો હતો। 9.47 લાખની સાડીઓનો જથ્થો આરોપીએ સગે વગે કર્યો હતો। તો 20 વર્ષ પહેલા સાડી પોલિશિંગનું કામ કરતો હતો ભૈરુદાસ વૈષ્ણવ। આ મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 20 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે હાલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે।